નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ શહેરના કોઠી મોહલ્લા અને વરવાડમાં ઘર કંકાસના પગલે સસરાએ પુત્રવધુ અને વેવાણની હત્યા કરી પોતે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો। આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। ભરૂચ શહેરમાં મંગળવારે સવારે બનેલી ડબલ મર્ડરની ઘટનાએ સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચાવી છે। ઘરેલુ કંકાસ અને પારિવારિક વિવાદના કારણે એક વૃદ્ધે પોતાની પુત્રવધુ અને તેના માતાની હત્યા કર્યા બાદ આત્મહત્યાનો પ્રયાસ કર્યો તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। આરોપીને ગંભીર હાલતમાં સારવાર માટે ભરૂચ સિવિલ ખસેડવામાં આવ્યો છે। સૂત્રોના જણાવ્યા મુજબ કોઠી રોડ વિસ્તારમાં રહેતા જૈનુલ ઝનુરવાળાએ પોતાની પુત્રવધુ એલેફિયા ઝનુરવાળાની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી। હત્યા બાદ તે વોરવાડ વિસ્તારમાં આવેલા એલિફેમિયાના પિયર ઘરે પહોંચ્યો। તે સમયે એલિફેમિયાની માતા શહેનાઝ નમકવાડા ઘરમાં એકલી હાજર હતી। જૈનુલ ઝનુરવાળાએ તેમની ઉપર જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવી। ઘટના બાદ આરોપીએ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો। સ્થાનિક લોકોની પોલીસની મદદથી તેને તાત્કાલિક સારવાર માટે ખસેડ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે। મૃતક એલેફિયા જાણીતા તબીબ ડોક્ટર યુસુફ ઝનુરવાડાની પત્ની હોવાનું જાણવા મળ્યું છે। એલેફિયા અને તેના સસરા પક્ષ વચ્ચે છેલ્લા ઘણા સમયથી પારિવારિક વિવાદ ચાલી રહ્યો હતો। આ વિવાદ જ હત્યાનું કારણ બન્યો હોવાની પોલીસને પ્રાથમિક આશંકા છે। બનાવની જાણ થતાં ભરૂચ એ ડિવિઝન પોલીસ, એલસીબી, એસઓજી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। બંને સ્થળેથી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરાઈ છે। પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ શરૂ કરી છે। સમગ્ર ઘટનાના ચોક્કસ કારણો અને હકીકતો જાણવા પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર આવેલ કોઠી વિસ્તાર તથા પારસીવાળાની અંદર બે મકાનોની અંદર બે સ્ત્રીઓના મૃતદેહ અમને હાલ મળેલ છે। જે બાબતે તપાસ કરતા બંને ઉપર તીક્ષ્ણ હથિયારોથી હુમલા થયેલાના કારણે મૃત્યુ થયેલા હોવાનું જણાઈ આવે છે। બંને જે સ્ત્રીઓ છે તેમનું નામ છે અલીફિયાબેન તથા શહેનાઝબેન। અલીફિયાબેન અને શહેનાઝબેન બંને માતા અને પુત્રી છે સંબંધી, અને આ બંનેની હત્યા હાલ પ્રાથમિક દ્રષ્ટિએ આ અલીફિયાબેનના સસરા કે જૈનુલભાઈ અબ્બાસભાઈ છે એમને ઘર કંકાસના કારણે કરેલ હોય એવું જણાઈ આવે છે। હાલ બીજી તપાસ ચાલુ છે। મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જનસેવા કેન્દ્ર જે નવું બનાવવામાં આવ્યું છે તેને કલેક્ટરના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અંતર્ગત 12 વર્ષ વિશ્વાસના વિકાસ અને જનકલ્યાણના ટીમ હેઠળ ભરૂચ જિલ્લામાં પ્રગતિ પથ યાત્રાનો ભવ્ય પ્રારંભ કરાયો। ભરૂચ કલેક્ટર કચેરી પરિસરમાં આવેલા મોડેલ જનસેવા કેન્દ્ર ખાતેથી યાત્રાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાયું। આગામી 2 દિવસ દરમિયાન યાત્રા જિલ્લાના વિવિધ વિધાનસભા વિસ્તારોમાં ફરશે અને સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટો તેમજ જનકલ્યાણકારી યોજનાઓ અંગે નાગરિકો, મહાનુભાવો અને વિવિધ સંસ્થાઓને માહિતી આપવામાં આવશે। પ્રગતિ પથ યાત્રાના પ્રારંભ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પ્રમુખ નીરલ પટેલ, કલેક્ટર નવગાત ગવાણે સહિતના અધિકારીઓ, કર્મચારીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા। યાત્રા દ્વારા સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસ કાર્યો અંગે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે। નમસ્કાર, આજે ભરૂચ જિલ્લામાં પ્રગતિ પથ યાત્રાનું ફેઝ 1 એટલે પહેલા તબક્કાનું શરૂઆત થાય છે। આ જે પ્રગતિ પથ યાત્રા છે એમાં ફર્સ્ટ જે છે એ વિધાનસભા વાઇઝ જુદી જુદી વ્હીકલથી સામાજિક આગેવાનો અને એસોસિએશનો અને એનજીઓ દ્વારા જે આપણે પ્રગતિ પથ યાત્રામાં મૂવમેન્ટ કરવાની છે એની શરૂઆત આજે થાય છે। ભરૂચ જિલ્લામાં છેલ્લા 12 વર્ષમાં જે આધુનિકીકરણ થયું છે એમાં શિક્ષણ આવી ગયું, વેસ્ટ ડિસ્પોઝલ આવી ગયું, આંગણવાડી આવી ગઈ કે બલ્ક ડ્રગ પાર્ક જેવા, ભાડભૂત બેરેજ જેવા આધુનિક અને ફ્યુચરિસ્ટિક પ્રોજેક્ટ આવી ગયા। આ બધાની વિઝિટ્સ આ ટીમ કરશે અને એ ટીમથી અમે સમગ્ર જનતાને એ કહેવા માંગીએ છીએ કે છેલ્લા 12 વર્ષથી જે ભરૂચે પ્રગતિ કરી છે એ પ્રગતિની નાની ઝલક અમે આ પ્રગતિ પથ યાત્રાથી બધાને પહોંચવા પ્રયત્ન કરી રહ્યા છે। આ બાબત એક નાનકડી બુકલેટ પણ અમે પ્રસિદ્ધ કરી છે, એ અમે પણ જે છે સોશિયલ મીડિયા ઉપર કે બાકી પ્રિન્ટ મીડિયા ઉપર રાખી દેશો। અને આ પ્રગતિ યાત્રા ફક્ત લિમિટેડ નથી, તો હું બધાને અપીલ કરું છું ભરૂચ જિલ્લાવાસીઓ અને ગુજરાતના નગરજનોને કે આપ પણ આ પ્રગતિ યાત્રામાં જોડાઈ જશો। અને જે છેલ્લા 12 વર્ષમાં ભરૂચમાં પ્રગતિનો જે એક મોટો પગલો લેવામાં આવેલ છે એની એક ઝલક તમે પોતે આપને નજરે નિહાળી શકો, અને આ બાબત હું બધાને પણ અભિનંદન પાઠવવા માંગુ છું। ભરૂચમાં 40 લાખના ડિજિટલ અરેસ્ટ ફ્રોડ કેસમાં 1 વર્ષથી ફરાર આરોપીને અમદાવાદથી પોલીસે ઝડપી લીધો હતો।
ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને ₹40 લાખના ડિજિટલ એરેસ્ટ સાયબર ફ્રોડ કેસમાં સફળતા મળી છે. છેલ્લા 1 વર્ષથી આ સફળતા અને પોલીસના વોન્ટેડ લિસ્ટમાં સામેલ આરોપીની અમદાવાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ભરૂચમાં નોંધાયેલ ડિજિટલ એરેસ્ટ સંબંધિત ગુનામાં ફરાર આરોપી મિલન સંજય ચંદારાણા મૂળ રહેવાસી ભરતનગર ભાવનગરની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે ટેલિગ્રામ મારફતે બીએનએસ એપ્લિકેશન પર USDTમાં P2P ટ્રેડિંગ અંગે માહિતી મેળવી સાયબર ફ્રોડ દ્વારા મેળવવામાં આવેલા નાણાંથી USDT ખરીદવામાં આવતી અને ત્યારબાદ બીએનએસ મારફતે તેને ભારતીય ચલણમાં કન્વર્ટ કરવામાં આવતી. આ નાણાં બેંક ખાતાઓમાં મેળવવા માટે આરોપી પોતાના મિત્રોના બેંક એકાઉન્ટ, કમિશન અથવા ભાડેથી ઉપયોગમાં લેતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી પોલીસથી બચવા માટે અમદાવાદમાં ભાડાની ગાડીઓ ચલાવતો હતો. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને સમગ્ર રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલુ છે. ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદના વિવાદ મામલે ભવરામાંથી ઉતારેલા વિડીયોમાં મૂર્તિનો એક પિલ્લર હોવાનો દાવો કરતા વિડીયો વાયરલ થયો છે. ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલા વિવાદમાં નવો અને ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. સંત સમાજના મુક્તાનંદ સ્વામી ઉર્ફે ભાવેશ પટેલ એક વિડીયો જાહેર કરીને મસ્જિદના ભોયરામાં મૂર્તિઓ મળી હોવાનો દાવો કર્યો છે. ભાવેશ પટેલ જેઓ હાલ મુક્તાનંદ સ્વામીના નામે ઓળખાય છે, જેમના જણાવ્યા અનુસાર માર્ચ મહિનામાં થયેલી તપાસ દરમિયાન આ વિડીયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. હવે જાહેર કરાયેલા વિડીયોમાં ભોયરામાં આવેલી એક કોતરણી વાળી શિલા દર્શાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદ ભારત સરકારના પુરાતત્વ વિભાગ હેઠળ સંરક્ષિત સ્મારક તરીકે નોંધાયેલી છે અને તે સેન્ટ્રલી પ્રોટેક્ટેડ માઉન્ટમેન્ટ તરીકે માન્યતા ધરાવે છે. જો કે વિડીયો સામે આવ્યા બાદ દાવાઓને લઈને વિવિધ ચર્ચા શરૂ થઈ છે. હાલ સુધી ASI અથવા સંબંધિત સત્તાવાળાઓ તરફથી દાવાઓ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી કરવામાં આવી. સમગ્ર મામલે હવે પુરાતત્વ વિભાગ અને અન્ય સંબંધિત તંત્રો શું કાર્યવાહી કરી છે તેના પર સૌની નજર મંડાઈ છે. જો કે પુરાતત્વ વિભાગ હેઠળની ઐતિહાસિક ધરોહરના ભોયરામાં કોણ ગયું, કોણે વિડીયો બનાવ્યો તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. આ વાત બિલકુલ સાચી છે અને અમે અગાઉ પણ ઘણી વખત કહ્યું પણ છે કે આ સ્થાન પર એ મૂળભૂત જૈન મંદિર, શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળી અને હિન્દુ મંદિરોની સ્થાપત્ય કલાનું આ સ્ટ્રક્ચર છે, એટલે ત્યાં મૂર્તિઓનું હોવું એ સ્વાભાવિક હતું. પણ કેટલાક કારણોવશ જે તે સમયે કેટલીક મૂર્તિઓ ત્યાંથી દૂર કરવામાં આવી હશે, પણ સત્ય હંમેશા એક સમયથી ઉજાગર થતું હોય છે. એ ઉદ્દેશથી ક્યાંક ને ક્યાંક આ પ્રતિમાઓ ભોયરાના જે રૂમનો જે ભાગ છે એમાંથી મળેલી છે. અને અગાઉ પણ અમે કહ્યું છે કે અંદરના જે કૂવાના ભાગને પણ સાફ કરાવવામાં આવે અને એમાં પણ આવા જ પ્રકારની કંઈક પ્રતિમાઓ હોવાની 100% સંભાવનાઓ રહેલી છે. તો આ જે કંઈ પણ વિડીયો છે એ સાચો છે. ભગવાન 19મા તીર્થંકર મલ્લીનાથજીની પ્રતિમા, ગણેશજીની પ્રતિમા, એવી અન્ય દેવી દેવતાની પ્રતિમા ખંડિત અને વિકૃત સ્થિતિની અંદર મળી આવેલ છે. અંકલેશ્વરના ડોલ ગામ નજીક એક્સપ્રેસ હાઈવે પર ગઈકાલે થયેલા કાર અકસ્માતમાં ઘટનામાં કારમાંથી પોલીસે વિદેશી દારૂ મળતા 3,45,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. અંકલેશ્વર તાલુકાના અડોલ ગામ નજીકથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી અંકલેશ્વર રૂરલ પોલીસે કારમાં સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. પોલીસ દારૂ સાથે કાર સહિત કુલ ₹3.45 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલકને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે અડોલ ગામ નજીક એક્સપ્રેસ હાઈવે પર મારુતિ સિયાઝ કારની તપાસ કરવામાં આવી. કારની ડિક્કીમાંથી વિવિધ બ્રાન્ડના વિદેશી દારૂની 245 બોટલો મળી, જેની કિંમત ₹45,500 જેટલી થાય છે. ઉપરાંત 3 લાખ કિંમતની કાર મળી. કુલ ₹3,45,500નો મુદ્દામાલ કબજે લેવાયો છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે. સ્કૂલો ફરી શરૂ થઈ રહી છે. નવી ક્લાસ, નવા પુસ્તકો, નવી આશાઓ. પણ શું તમારા બાળકની સ્કૂલ બેગ પણ નવી છે? જો નહીં તો હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અંકલેશ્વરની જાણીતી કિસ્મત લગેજ લઈને આવી છે ધમાકેદાર સ્કૂલ બેગ એક્સચેન્જ ઓફર. હવે તમારા બાળકની જૂની સ્કૂલ બેગ લઈને આવો અને મેળવો પહેલેથી જ ચાલી રહેલા 25% થી 45% સુધીના ડિસ્કાઉન્ટ પર વધારાનું 10% એક્સચેન્જ ડિસ્કાઉન્ટ. કિસ્મત લગેજ ખાતે મળશે ₹250 થી લઈને ₹2500 સુધીની અદ્યતન ડિઝાઇન વાળી મજબૂત અને બ્રાન્ડેડ સ્કૂલ બેગનો વિશાળ સંગ્રહ. અમે માત્ર વેપારી જ નહીં પરંતુ જાતે બેગ મેન્યુફેક્ચરર પણ છીએ, એટલે તમને મળશે શ્રેષ્ઠ ગુણવત્તા, વ્યાજબી ભાવમાં અને ખાસ વાત, વિવિઝા કંપનીની પસંદગીની બેગ પર 18 મહિનાની ગેરંટી પણ. અને હા, 2 સ્કૂલ બેગની ખરીદી કરો અને કિસ્મત લગેજની ઇન્સ્ટાગ્રામ ID ફોલો કરો અને મેળવો એક આકર્ષક શોપિંગ બેગ બિલકુલ મફત. આ વિશેષ ઓફર માત્ર આજથી 15 જૂન સુધી જ માન્ય છે. કિસ્મત લગેજ, સિટી રેલવે સ્ટેશન પાસે, જૂના ST ડેપો સામે, સ્ટેશન રોડ, અંકલેશ્વર. કિસ્મત લગેજ, જ્યાં મળે ક્વોલિટી, સ્ટાઇલ અને બચત. કિસ્મત લગેજ, સ્કૂલ બેગ ખરીદવાની સાચી જગ્યા. વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર સંપર્ક કરો.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, Data analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ભરૂચના ભોલા વિસ્તારમાં કેન્દ્ર સરકાર એવી મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થતા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભરૂચના ભોલા વિસ્તારમાં વૃક્ષારોપણ અને વૃક્ષ વિતરણ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ધર્મેશ મિસ્ત્રી સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આગેવાનોના હસ્તે પર્યાવરણના જતનના હેતુસર વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા આગેવાનોએ વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા અને હરિયાળું પર્યાવરણ જાળવવા માટે સૌને અપીલ કરી। સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો અને પર્યાવરણ જાળવણીના સંકલ્પ સાથે વૃક્ષારોપણ પણ કર્યું। ભારત માતા કી જય, વંદે માતરમ। આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને સફળતાપૂર્વક 12 વર્ષ પૂર્ણ થયા છે। 12 વર્ષ સફળતા પૂર્ણ થયા એના ઉપલબ્ધિમાં દેશ અને ગુજરાતની અંદર અલગ અલગ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે। એમાં વૃક્ષારોપણને પણ આવરી લેવામાં આવ્યું છે। માં કે નામ એક વૃક્ષ ઉગાડવાનું આખું અભિયાન આખા ગુજરાતના આખા દેશની અંદર મોદી સાહેબે ચલાવ્યું અને એમાં ખૂબ મોટી સફળતા મળી છે। વૃક્ષ એક માનવ જીવન સાથે જોડાયેલો એક વૃક્ષ છે। માનવ જીવનના દરેક બાબતના કલ્યાણ માટે, વિકાસ માટે વૃક્ષ અતિ આવશ્યક છે। એટલા માટે એમને ખૂબ વૃક્ષ વાવવા પર ભાર મૂક્યો છે। આજે ભરૂચ જિલ્લાના ભોલાવ જિલ્લા પંચાયતમાં રમેશભાઈ મિસ્ત્રી ધારાસભ્ય ભરૂચની એની ટીમે આ વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કર્યું। એમાં ભરૂચ પૂર્વ મહામંત્રી, પાર્ટીના ઉપપ્રમુખ નિરલભાઈ પટેલ, ઉપરાંત જિલ્લા પંચાયતના સભ્ય ઉપરાંત બધા જ ખૂબ મોટી સંખ્યામાં ભોલાવના લોકો ઉપસ્થિત હતા। દરેકે દરેક ઉપસ્થિત લોકોને એક એક બૂથ પર 8-8, 10-10 વૃક્ષો આપવાના છે અને આ બધા જ લોકોને મેં અપીલ કરી કે બધા જ બૂથ પર જે લોકો વૃક્ષો લઈ જાય છે ઉગાડજો। ને સાથે સાથે આખા ભરૂચ જિલ્લાના બધા જ લોકોને મેં અપીલ કરી કે આ ભોલા પૂરતો કાર્યક્રમ નથી, આખા જિલ્લાની અંદર આપણે જ્યાં જ્યાં અનુકૂળ છે તે જગ્યા પર વૃક્ષો ઉગાડવાના છે। વૃક્ષો ઉગાડવાની સાથે સાથે વૃક્ષોની જાળવણી પણ કરવાની છે। જે જૂના વૃક્ષો છે એને પણ જાળવે અને નવા પણ વૃક્ષો જાળવે। અને સાથે સાથે એ પણ મેં વાત કરી કે ભરૂચ જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ મોટો જિલ્લો છે, અનેક પ્રકારના ઉદ્યોગો જે છે, વાતાવરણને પણ ઘણી વખત ઉદ્યોગોના કારણે પ્રદૂષિત કરે છે। તો એને રોકવા માટે પણ એક શ્રેષ્ઠ ઉપાય હોય તો વૃક્ષો છે। તો ઉદ્યોગ જગતના લોકોને પણ મેં કીધું તમને સરકાર તો ટાર્ગેટ આપે છે પણ સરકારના ટાર્ગેટને પૂરો કરો અને હું તો કહું ટાર્ગેટ કરતાં પણ વધારે વૃક્ષો આવો તો એ ખરેખર ભરૂચ જિલ્લા માટે બહુ સારી બાબત છે। પર્યાવરણની જાળવણી થશે। આજે વૃક્ષની જે મેં પણ વાત કરી, ભરતસિંહ પણ વાત કરી, પીપળામાં કૃષ્ણનો વાસ છે। પીપળામાં કૃષ્ણનો વાસ છે અને ગીતામાં ભગવાને કૃષ્ણએ કહ્યું કે મારો પીપળામાં વાસ છે। આમ તો દરેક વૃક્ષમાં વૃક્ષમાં એ સજીવ છે અને ભગવાનનો જ વાસ છે। પણ આજે પીપળા જેવા વૃક્ષો વાવીશું, એક પીપળો વાવીશું તો એના મોટો થશે, તેને જે પીપળો લાગશે તેના અનેક જાતના પશુ પંખી એનો આહાર લેવા માટે આવશે। કોઈ છાયણે બેસશે, કોઈ અન્ય વૃક્ષ મોટા વિશાળ વૃક્ષ વાવીશું, મોટા થશે તો એના નીચે અનેક લોકો પશુ પંખીઓ પણ બેસીને આશ્રય લઈ શકે છે। તો એક વૃક્ષ આટલું મોટું મનુષ્ય માટે એક આશીર્વાદ રૂપ છે। તો એટલે જ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વૃક્ષને ખૂબ પ્રેમ કરે છે અને બધા જ લોકો દેશવાસીઓ વૃક્ષ ઉગાડે એમની અપીલ કરી છે। તો આજે ખરેખર રમેશભાઈ મિસ્ત્રીને એમની ટીમને હું ખૂબ અભિનંદન આપું કે ખૂબ સુંદર પ્રકારનો આ કાર્યક્રમ કર્યો છે અને સફળ કાર્યક્રમ રહ્યો છે। અને આશા રાખું કે આ પ્રકારે બધા જ લોકો, ભરૂચ જિલ્લાના લોકો વૃક્ષોની જાળવણી કરે ને સાથે સાથે નવા વૃક્ષો પણ ઉગાડે। અંકલેશ્વરની લુપિન ઇન્ડિયા કંપની દ્વારા જીનવલ હાઈસ્કૂલ ખાતે પર્યાવરણ જાગૃતિ અંગે સેમિનાર યોજાયો હતો।
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત અંકલેશ્વરની લુપિન કંપની દ્વારા EN જીનવાલા હાઈસ્કૂલ ખાતે પર્યાવરણ જાગૃતિ સેમિનાર યોજાયો. કાર્યક્રમ દરમિયાન લ્યુપિન કંપનીના નિષ્ણાંતોએ વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ, પાણીનું સંરક્ષણ, ઉર્જાનો કરકસરભર્યો ઉપયોગ, પ્રદૂષણ નિયંત્રણ તેમજ સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ જાળવવાના વિવિધ ઉપાયો અંગે વિસ્તૃત માહિતી આપી. નમસ્કાર મિત્રો, આપ સૌ જાણો છો કે અત્યારે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ચાલી રહ્યો છે, તો સમગ્ર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી રહ્યું છે. તો આ ઉજવણીના ભાગરૂપે જીનવાલા સ્કૂલ ખાતે લુપિન લિમિટેડ કંપની દ્વારા એક પર્યાવરણ જાગૃતિ અભિયાન કરવામાં આવી રહ્યું છે. તો એના ભાગરૂપે હું અહીં તમને પર્યાવરણ વિશે 2 શબ્દો કહેવા માટે આવ્યો છું. આપણે પર્યાવરણની જાગૃતિ માટે, બાળકોમાં જાગૃતિ આવે એના માટે થઈને આપણે વૃક્ષો વાવીએ, પાણીનું જતન કરીએ, વધારાનો પાણીનો બગાડ ના કરીએ અને પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરીએ. અત્યારે મોદી સાહેબ સ્વચ્છ ભારત અભિયાન ચલાવી રહ્યા છે, તો એ અભિયાનના ભાગરૂપે આપણે બધા એમાં સપોર્ટ કરવો જોઈએ. થેન્ક યુ. અંકલેશ્વરની આદર્શ માર્કેટમાંથી પ્લાસ્ટિક વેસ્ટ ભરેલો ટેમ્પો સાથે LCB પોલીસે 2 લોકોને ઝડપી લીધા હતા. 5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મળતી માહિતી મુજબ LCBનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી કે આદર્શ માર્કેટ પાસે એક આઈસુ ટેમ્પોમાં શંકાસ્પદ પ્લાસ્ટિક વેસ્ટનો જથ્થો ભરેલો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન ટેમ્પામાં ભરેલો શંકાસ્પદ પ્લાસ્ટિક વેસ્ટનો જથ્થો તથા વાહન મળી કુલ ₹5.10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. સ્થળ પર હાજર નોબેલ માર્કેટ વિસ્તારમાં રહેતા સોહેલ જમાલ ખાન અને અબ્દુલ નસીઉલ્લા ખાને પૂછપરછ કરવામાં આવતા તેઓ માલ અંગે સંતોષકારક જવાબ ન આપી શકતા પોલીસે બંને ઇસમોની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા કોસંબડી ગામે દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી લીધી હતી. મળતી માહિતી મુજબ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે વાલિયા ચોકડી વિસ્તારમાં દરોડો પાડી કોસંબડી ગામની રહેવાસી તેજલ વિપુલ વસાવાની ₹12,000થી વધુ કિંમતના દેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી હતી. પૂછપરછ દરમિયાન દારૂ નવસારી જિલ્લાના બિલીમોરા ખાતે રહેતા મિતકુમાર જયેશ પટેલ પાસેથી મંગાવ્યો હોવાનું બહાર આવ્યું, જેના આધારે પોલીસે મિતકુમાર પટેલને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે. બીજી તરફ ભરૂચ LCBની ટીમે મળેલી બાતમીના આધારે અંકલેશ્વરના પ્રતિન ચોકડી નજીક રેલવે સ્ટેશન બહાર વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરી. આ દરમિયાન કોસંબડી ગામની તેજલબેન વિપુલ વસાવા અને બિલીમોરાના મિતકુમાર જયેશ પટેલને ₹7,400 કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા. પ્રાથમિક પૂછપરછમાં મિતકુમાર પટેલે દમણથી રેલવે મારફતે દારૂ લાવ્યો હોવાનું અને તેજલબેન સાથે મળીને તેનો છૂટક વેચાણ કરવાનો ઈરાદો હોવાનું કબૂલ્યું. બંને વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ સાથે DB ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.